લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી પત્રકાર સંઘ દ્વારા બ્રોડગેજની માંગણીને લઈને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ધારી પત્રકાર સંઘ દ્વારા છેલ્લા ઘણા સમયથી ધારીને બ્રોડગેજ સેવાનો લાભ મળે તે માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અભિયાનને જબરજસ્ત લોક સમર્થન પણ પ્રાપ્ત થયું છે. અગાઉ આ બાબતને લઈને અમરેલીના સાંસદે પણ લોકસભામાં માંગણી મૂકી હતી. ત્યારબાદ આજે ધારી પત્રકાર સંઘના પત્રકારો દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર સંઘ દ્વારા આ તિરંગા યાત્રા દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના પિતાશ્રીના સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકોએ હાજરી આપી હતી. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. અમરેલીથી વિસાવદર બ્રોડગેજ લાઈન છે આપણી, તે થાય સરકાર તરફ અમારી પૂરેપૂરી માગણી છે. ધારી, સલાળા, વિસાવદર વેપારીઓ વર્ગ, લોકલ વર્ગ, નોકરિયાત વર્ગ બધાને ફાયદો થાય એમ છે. માટે આ લાઈન ત્વરિત સરકાર મંજૂર કરે અને અમારી માગણી યોગ્ય છે, યોગ્ય માગણીને લઈને અમારું કાર્ય આગળ ધપાવે એવી અમારી સરકાર સમક્ષ દલીલ છે. મિશન બ્રોડગેજ માટે ધારીના પત્રકાર સંઘ મારફત જે સમગ્ર આયોજન થઈ અને સરકારશ્રી સમક્ષ આજે માંગણી મૂકવામાં આવી એ સમગ્ર લોકહિતમાં છે માંગણી. એટલે ધારીના પત્રકાર સંઘને હું ધન્યવાદ આપું છું અને હું એ કહેવા માગું છું કે ધારીમાં અન્ય કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ નથી. પ્રવાસન ક્ષેત્રનું આ મહત્વનું સ્થળ છે. એ સમયમાં જો આ મિશન બ્રોડગેજની આ બ્રોડગેજ લાઈન જો અમરેલીથી ધારી સુધીની સફળ થાય અને મંજૂર થાય તો ધારીની સમગ્ર પ્રજાને વેપાર, પ્રવાસન ક્ષેત્રે અને સમગ્ર ભારત દેશમાં પહોંચવા માટેનું ખૂબ મહત્વનું માધ્યમ આ રેલ બ્રોડગેજ લાઈન બની શકે એવી અપેક્ષા છે. અને આ સફળ થશે એવી પત્રકાર સંઘને પણ હું ધન્યવાદ સાથે શુભેચ્છા પાઠવું છું. ધારીના પત્રકાર સંઘ દ્વારા આજે જે તિરંગા યાત્રા કાઢવામાં આવી છે એ અંતર્ગત મારું તો એટલું જ કહેવાનું છે કે અમરેલીથી ચલાલા સુધી બ્રોડગેજ મંજૂર થતી હોય તો આ રૂટ ઉપર ચલાલા વિસાવદર સુધી મીટર ગેજ ટ્રેન તો ચાલુ જ છે. તો એ બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવે તો ધારી ગામ તથા આજુબાજુના ગ્રામ્ય લેવલે તેમજ વિસાવદર તાલુકો આ લોકોને ખૂબ મોટો ફાયદો થાય એમ છે. ધારી શહેર જે છે એમાં કોઈ ઉદ્યોગો નથી, પણ પ્રવાસન ક્ષેત્રે મોટું નામ ધરાવે છે. સફારી પાર્ક છે, મોટો સ્વામિનારાયણનું મંદિર આવેલું છે, એમ જ ગીર કાંઠો આવેલો છે. આમાં બ્રોડગેજ લાઈન મંજૂર કરવામાં આવે તો આ ગ્રામ્યના માણસોને ખૂબ મોટો ફાયદો થાય એમ છે. તેમજ અમારા ધારીના પત્રકાર સંઘે જે ઝુંબેશ ઉપાડી છે, અગાઉ પણ અમારા ધારીના આગેવાનોએ ઝુંબેશ ઉપાડી હતી. એ બાબતે સરકારશ્રી સુધી આ માગણી પહોંચે અને તાત્કાલિક ચલાલા, અમરેલી, વિસાવદર બ્રોડગેજ લાઈન મંજૂર થાય તેવી હું પત્રકાર સંઘને મારા વતી શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ.